નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતા સર્વે વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. મારું નામ પરમાર કમલેશ અને હું શ્રી નવરંગ વિદ્યા મંદિર મોરિયાણામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને તમે પરીક્ષા આપવાની તૈયારી કરતા હશો, થોડો ડર પણ રહેશે, પણ યજુર્વેદકાર એવું કહે છે કે મા મેરમામ સંવિગ્ધા ઉર્જંતસ્વ, ડરો નહીં, ગભરાવ નહીં, પણ ઉત્સાહી બનો. અને આ ડર દૂર થાય એટલા માટે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ અને આપણા માનનીય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી અને તેમના માર્ગદર્શન હેઠળ આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલે છે અને તેમાં વિદ્યાર્થીઓને ડર દૂર થાય તે માટે સતત મેડમ પ્રયત્નશીલ છે. તો આજે હું તમારી સમક્ષ ધોરણ 10 સંસ્કૃત પ્રશ્નપત્રનું માળખું લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ આયોજન વગર થઈ શકે નહીં, તો માટે આયોજન એ જરૂરી છે. અને આજે હું તમને આ ધોરણ 10 પ્રશ્નપત્રનું માળખાની જે સમજણ આપું તે તમે ધ્યાનથી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, 80 માર્ક્સનું આ પેપર હશે અને તેમાં કુલ 5 વિભાગ હશે અને 5 વિભાગ હશે અને એના ગુણભાર પ્રમાણે જોઈએ તો હેતુઓ પ્રમાણે ગુણભાર એવું છે: જ્ઞાન, સમજ, ઉપયોજન, એટલે જ્ઞાનના પ્રશ્નો હશે અને એના 22 ગુણ હશે, સમજના 22 ગુણ હશે, ઉપયોજનના 19 ગુણ હશે, સંયોજન વિશ્લેષણના 13 ગુણ હશે અને અનુમાન મૂલ્યાંકનના 4 ગુણ. એમ કહીને કુલ 80 માર્ક્સનું આ પેપર હશે. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ તો હેતુલક્ષી પ્રશ્નો 24 ગુણના હશે, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો 2 ગુણના હશે, ટૂંકા જવાબી પ્રશ્નો 24 માર્ક્સના હશે, લાંબા પ્રશ્નો એ 6 માર્ક્સના હશે અને લાંબા પ્રશ્નો 24 માર્ક્સના, એમ કુલ 80 માર્ક્સના ગુણો હશે. ત્યાર પછી વિભાગ અનુસાર ગુણભાર આપેલું છે કે જે પ્રકરણ હોય એ પ્રકરણનો કેટલો ગુણભાર છે તે અહીં આગળ આપેલું છે. તો એમાં સમવદધ્વમ છે પહેલું પ્રકરણ, તેના જનરલ વિકલ્પ સાથે ગુણભાર છે 5, યદ ભવિષ્ય વિનશ્યતિના 5 ગુણ, સ્વસ્તૃત સમાચારના 6 ગુણ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ 4 ગુણ, ગુણવતી કન્યા 6 ગુણ, કાષ્ઠખંડ 5 ગુણ, સુભાષિત કુસુમાની 4 ગુણ, સાક્ષીભૂત મનુષ્ય 10 ગુણ, ચક્ષુમાન અંધય ઇવ 6 ગુણ, ત્વમેકા ભવાની 5 ગુણ, યસ્ય જનનમ તસ્ય મરણમ 5 ગુણ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર 5 ગુણ, ગીતા અમૃતમ 6 ગુણ, કઈદમ દુષ્કરમ કુર્યાત 4 ગુણ, જય પરાજયો વા 3 ગુણ, અદ્ભુત યુદ્ધમ 6 ગુણ, સ્વાભાવિક સાદૃશ્યમ 5 ગુણ, મુક્તાની 2 ગુણ અને સત્યમ મયુરમ 8 ગુણ, તથૈવ તિષ્ઠતિ 3 ગુણ અને અપઠિત 4 ગુણ. વિભાગ એ તમે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ વી એ આખો ગદ્ય વિભાગ હોય છે અને આમાંથી તમારે પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 9, પ્રકરણ નંબર 11, પ્રકરણ નંબર 12 અને પ્રકરણ નંબર 15 એમ આટલા પ્રકરણો એ ગદ્ય વિભાગમાં આવશે. ત્યાર પછી વિભાગ બી એ પદ્ય વિભાગ હશે. તે પ્રકરણ 1 હશે, પ્રકરણ 3, પ્રકરણ 7, પ્રકરણ 10, પ્રકરણ 13, પ્રકરણ 16, પ્રકરણ 18 અને પ્રકરણ 20 એમ આ કાવ્યનો એક વિભાગ હશે. ત્યાર પછી એક વિભાગ ડી સી હશે પણ, અને તે પણ નાટ્ય વિભાગ હશે અને નાટ્ય વિભાગમાં પ્રકરણ 4, ત્યાં પ્રકરણ 8, પ્રકરણ 14, પ્રકરણ 19 એમ આ નાટ્ય વિભાગના પ્રશ્નો હશે. અને અપઠિત એટલે 4 માર્ક્સે 12નો પેરેગ્રાફ આપેલો હશે અને તેના જોઈને પ્રશ્નોના જવાબ લખવાના. તો પ્રશ્નપત્રનું માળખું અહીં આપણે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ વિભાગ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે અને બોર્ડ દ્વારા શું નિયત થયેલું છે તે આપણે જોઈશું. તો ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું નમૂનાનું પ્રશ્નપત્ર છે, જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે છે. અને 80 માર્ક્સ કુલ ટોટલ છે ને આમાં 5 વિભાગો છે અને પ્રશ્નોના ક્રમ 1થી 61 છે. એમાં વિભાગ એ વાત કરીએ તો એ ગદ્ય વિભાગ છે અને ગદ્ય વિભાગમાં 1 અને 2 નંબરનો પ્રશ્ન હશે. અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ આંગ્લ ભાષાયામ અનુવાદ કુરુત કો અપી એક, અને એ 4 માર્ક્સનો છે. અને એવું કહે છે ટ્રાન્સલેશન ધ ફોલોઈંગ પેસેજ ઇન્ટુ ઇંગ્લિશ એની વન, એટલે જો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હશે તો એ ગુજરાતીમાં અનુવાદ કરશે અને અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી એ અંગ્રેજી ભાષામાં કરશે. અને પ્રશ્ન ક્રમાંક 1 અને 2 હશે. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે ગદ્ય પાઠમાંથી કોઈ પણ 2 પેરેગ્રાફ આપ્યા હશે અને એ તમારે ભાષાંતર કરવાના છે. ત્યાર પછી અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પે ચિત્વા સંસ્કૃતે લેખક ક્રિયાપી દ્વે. ચૂઝ ધ આન્સર ફોલોવિંગ સંસ્કૃત ક્વેશ્ચન ઇન સંસ્કૃત એની 2, અને નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો. એટલે 3, 4 અને 5 નંબરનો પ્રશ્ન છે, સંસ્કૃતમાં પ્રશ્ન છે અને એનો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. ત્યાર પછી અધોદત્તાન પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષા આંગ્લ ભાષામાં લિખત કેવા પીધે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ એની 2, અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો અથવા તો અંગ્રેજી ભાષામાં લખો. 6, 7 અને 8 એટલે તમારે ગુજરાતી મીડિયમવાળો ગુજરાતીમાં લખે વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી અંગ્રેજીમાં લખે અને એ ગદ્યમાંથી આવ્યા હશે. ત્યાર પછી અધોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપણ ટિપ્પણી લિખત કોપી 1 અને 2 માર્ક્સની હશે અને 9 અને 10 નંબરનો પ્રશ્ન હશે તે. ત્યાર પછી અધોદત્તમ ગદ્યખંડ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ રાઇટ આન્સર ઇન સંસ્કૃત. અહીં આગળ 11 નંબરના પ્રશ્નમાં ગદ્ય પાઠમાંથી એક પેરેગ્રાફ લેવામાં આવેલો છે અને ABCD એ 4 પ્રશ્નો આપેલા છે અને તમારે સંસ્કૃતમાં એ લખવાના છે. ત્યાર પછી આવશે વિભાગ બી પદ્ય વિભાગ. અધોદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષા આંગ્લ ભાષામાં અનુવાદ કુરુત કોપી 1. ટ્રાન્સલેશન ધ ફોલોવિંગ પેસેજ ઇન્ટુ ધ ઇંગ્લિશ એની 2. એમાં 12 અને 13 નંબરનો પ્રશ્ન આવશે અને એ 2-2ની જોડમાં સંસ્કૃતના શ્લોકો આપેલા હશે, તેનું તમારે ભાષાંતર કરવાનું છે. અધોદત્તપે સંસ્કૃત પ્રશ્ન ઉત્તરાણી વિકલ્પે ચિત્વા સંસ્કૃતે લેખ કે અપી દ્વે. ચૂઝ ધ આન્સર ફોલોવિંગ સંસ્કૃત ક્વેશ્ચન ઇન સંસ્કૃત એની 2. અને અહીં આગળ 14, 15 અને 16 નંબરનો આ પ્રશ્ન છે અને તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે એક સાચો વિકલ્પ શોધી અને એનો જવાબ લખવાનો છે. ત્યાર પછી અધોદત્તાનામ પ્રશ્ન ઉત્તરાણી ગુર્જર ભાષા આંગ્લ ભાષામાં લિખત કોપી 3 અને એના 6 માર્ક્સ છે. રાઇટ ધ ફોલોવિંગ આન્સર ઇન ઇંગ્લિશ એની 3. 17, 18, 19 અને 20 એવા 4 પ્રશ્નો હશે અને તેમાંથી કોઈ પણ 3 તમારે લખવાના છે. ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો ક્વી આપી દ્વે અને કમ્પ્લીટ ધ વર્સિસ એની 2. એમાં 21, 22 અને 23 પ્રશ્ન પૂછાયેલા હશે અને એમાંથી કોઈ પણ 2 શ્લોક પૂર્તિ તમારે કરવાની છે. વિદ્યાર્થીઓમાં થોડુંક ધ્યાન રાખજો કે આ પદ્ય વિભાગમાં બોર્ડે નિયત કરેલું છે કે માત્ર ને માત્ર સ્વાધ્યાયમાંથી આપેલા જ તમારે સંસ્કૃત શ્લોક પૂર્તિ કરવાની છે. એટલે બાય એક્ઝામ્પલ તરીકે તમે જો પહેલું પ્રકરણ વાંચતા હશો તો એની એક્સરસાઇઝ એટલે કે એના સ્વાધ્યાયમાંથી 2 શ્લોક આપેલા છે અને એમાં પહેલો શ્લોક છે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે. એ તમારે મોડે કરવાનો છે. અને બીજો એક્સરસાઇઝમાં આપેલો છે સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એવી રીતે જે સ્વાધ્યાયમાં આપેલા હોય તે જ શ્લોક પૂર્તિ માટે પૂછવા એવું બોર્ડ દ્વારા નિયત કરેલું છે. ત્યાર પછી આવશે વિભાગ સી નાટ્ય વિભાગ અને આ નાટ્ય વિભાગમાંથી માત્ર ને માત્ર ચેપ્ટર 4, ચેપ્ટર 8, ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટર 19 એટલે પ્રકરણ આટલા મેં જે કીધા એ જ પ્રકરણો તેમાંથી પૂછાશે. અને તેમાંથી અધોદત્તસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષા આંગ્લ ભાષામાં અનુવાદ કુરુત કોપી 1 અને ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ
ડાયલોગ ઇન્ટુ ઇંગ્લિશ એની ટુ. અને આ નાટ્ય પાઠોમાંથી 24 અને 25 નંબરનો પ્રશ્ન આપેલો છે. તમારે કોઈ પણ એકનું માતૃભાષામાં એટલે કાં તો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી ગુજરાતીમાં અને અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી અંગ્રેજીમાં એ અનુવાદ કરશે. અધોદત્તમ વાક્યમ ક વદતી ઇતિ લિખત કોઅપી દો. સ્ટેટ હુ સે ધ હું એની ટુ. નીચેલા આપેલા વાક્યો છે જેમાં અ અને બ વિભાગ છે 26, 27 ને 28. એમાં અ વિભાગમાં એ જે વાક્ય આપેલું છે અને બ વિભાગમાં એ વક્તા કોણ છે, એ વાક્ય કોણ બોલ્યું છે તે તમારે જણાવવાનું રહેશે. અધોદત્તાના પ્રશ્નના ઉત્તરની ગુર્જર ભાષા આંગ્લ ભાષામાં લેખા ક્રિયાપીત્વે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ એની ટુ. 29, 30 અને 31 નંબરનો આ પ્રશ્ન છે અને તે નાટ્ય વિભાગમાંથી આપેલો છે અને તમારે તેનો સાચો જવાબ લખવાનો છે. અધોદત્ત વિષય ઉપરી સંક્ષેપણ ટિપ્પણી લિખત ક્રિયાપીત્વે. રાઇટ ધ શોર્ટ નોટ ફોર ધ ફોલોવિંગ એની ટુ. અને 32, 33 અને 34 નંબરનો આ પ્રશ્ન હશે અને તમારે એ ગુજરાતી ભાષા અથવા તો અંગ્રેજી ભાષામાં લખવાનો રહેશે. ત્યાર પછી કોષ્ટગત પદાની પ્રયુજ્ય વાક્ય રચયત ક્રિયાપીત્વે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો કોઈ પણ બે. મેક સેન્ટેન્સ યુઝિંગ વર્ડ્સ ગિવિન ઇન ધ બ્રેકેટ્સ એની ટુ. 35, 36 અને 37 નંબરનો આ પ્રશ્ન છે અને તેમાં તમારે જે બ્રેકેટમાં શબ્દો ઉપયોગ થયો છે તેનાથી આ વાક્યને તમારું સંસ્કૃત વાક્ય બનાવવાનું છે અને એ માત્ર ને માત્ર નાટ્યખંડમાં જે એક્સરસાઇઝમાં અથવા તો સ્વાધ્યાયમાં આપેલા છે તેનાથી તમારે બનાવવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી છે વ્યાકરણ વિભાગ અને બહુ અગત્યનો છે અને તેમાં અધોદત્તાનામ પ્રશ્નામ સૂચના અનુસાર ઉત્તરણી લિખત. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન ગીવન. એમાં 38 નંબરનો પ્રશ્ન છે સમાનાર્થક શબ્દ છે. 3 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ લખવાનો છે. ત્યાર પછી 39 નંબરનો પ્રશ્ન છે એ વિરોધાર્થી શબ્દ છે. 3 ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે એક પસંદ કરીને લખવાનો છે. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન એ વર્તમાનકાળનો એક પ્રશ્ન હશે. એ વર્તમાનકાળ એમાંથી એક લખેલો છે ને 3 ઓપ્શન આપ્યા હશે. ત્યાર પછી 41 નંબરનો પ્રશ્ન સામાન્ય ભવિષ્યકાળનો છે. શ્યામી શ્યામવાળો અને તેના 3 ઓપ્શન હશે અને તમારે ઓળખવાના હશે. ત્યાર પછી 42 નંબરના પ્રશ્નમાં ક્રિયાપદ આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન રૂપ ચિત્વા લિખત. એટલે આમાં બોર્ડે નિયત કરેલું છે કે માત્ર અન્ય આજ્ઞાર્થનું અન્ય પુરુષ જ પૂછવું. અન્ય પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. એટલે ત્રીજો પુરુષ એક વચન છે તું તા મનતું, એમાંથી એક પ્રશ્ન પૂછાશે. 43 નંબરમાં વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ ચિત્વા લિખત. એટલે વિદ્યાર્થનો એક પ્રશ્ન હશે, એ પણ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, માત્ર ને માત્ર થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષમાંથી જ એ પ્રશ્નનો જવાબ પૂછાઈ શકાય. ત્યાર પછી 44માં સ્મ પ્રયોગ કરવાનો છે અને દત્તસ્ય વાક્ય સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્ય ચિત્વા લિખત. એટલે ક ખ ગ એમ 3 વાક્યો આપેલા છે અને એ અનુરૂપ સાચો સ્મ પ્રયોગ ક્યાં થયો હશે તે તમારે લખવાનો હશે. અને એ પણ બોર્ડે નિયત કર્યું છે કે માત્ર અન્ય પુરુષમાંથી જ પૂછવું, થર્ડ પર્સનમાંથી જ પૂછવું. ત્યાર પછી 45 નંબરનો પ્રશ્ન છે વિભક્તિના લખતો, નામરૂપના લખતો અને એમાં અકારાંત અને અકારાંત પુરલિંગ અને અકારાંત નપુંસકલિંગ બેમાંથી પહેલો પ્રશ્ન પૂછવાનો અને બીજો પ્રશ્ન છે એ ઈકારાંત સ્ત્રીલિંગ અને આકારાંત સ્ત્રીલિંગ પ્રથમાથી લઈને સપ્તમી વિભક્તિ સુધી તમારે લખવાનો છે. એટલે અહીંયા આગળ 3 ઓપ્શન આપેલા હશે અને એમાંથી તમારો સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી 47મો પ્રશ્ન ઉપપદ વિભક્તિ પ્રયોગ કુત્વારિક સ્થાનપૂર્વક. આ અવ્યય વિશે એક પ્રશ્ન છે. દાખલા તરીકે અહીંયા આગળ બાય એક્ઝામ્પલ જોઈએ તો નમઃ એ અવ્યય છે અને નમઃ અવ્યય આવે ત્યારે કઈ વિભક્તિનો શબ્દ આવે એ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે સંખ્યાપદ ચિત્વારિક સ્થાનપૂર્વક. સંખ્યાપદના આધારિત ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી 49 નંબરનો પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય કૃદન પ્રકાર વિકલ્પે ચિત્વા લિખત. એટલે આપણા અભ્યાસક્રમ પ્રમાણે સંબંધક પૃથ્કૃદન, હેત્વર્થ કૃદન, કર્મણી પૃથ્કૃદન અને વિદ્યાર્થ કૃદન પૂછી શકાય છે અને સાચો જવાબ તમારે
શોધીને લખવાનો છે. ત્યાર પછી 50મો પ્રશ્ન છે સંધિ વિચ્છેદ કરવાની છે, અને શબ્દ આપેલો છે તેને સંધિ વિચ્છેદ કરવી છે, અને 51 નંબરના પ્રશ્નમાં સંધિ ભેગી કરવાની છે. ત્યાર પછી 52-53 એ સમાસ પ્રકાર દત્તેભ્ય વિકલ્પે ચિત્વા લખત, એટલે સમાસ આપેલા છે અને તેના કયો પ્રકાર છે તે કૌંસમાં આપેલા વિકલ્પો માંથી તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી વિભાગ ઈની વાત કરીએ, જે સંયુક્ત વિભાગ છે, ગદ્ય અને પદ્ય બંને અંદર મિશ્ર હશે. એમાં 54 નંબરનો પ્રશ્ન છે અધોદત્તાની વાક્યની કથાના ક્રમ અનુસારણ સ્થાપયત. એમાં ABCD એવા 4 વાક્યો આપેલા છે. એરેન્જ ધ સેન્ટેન્સ એકોર્ડિંગ ધ સિક્વન્સ ઓફ ધ સ્ટોરી. સિક્વન્સ ઓફ ધ સ્ટોરી એટલે જે કથાનકનો ક્રમ છે, જે વાર્તા ચાલતી હોય એમાં પહેલું વાક્ય કયું આવે છે, બીજું વાક્ય કયું આવે છે, ત્રીજું વાક્ય, એવી સિક્વન્સ પ્રમાણે આ 4 વાક્યો તમારે લખવાના છે. ત્યાર પછી 55મો પ્રશ્ન છે ગદ્યખંડ પઠિત્વા પ્રશ્નામ ઉત્તરે સંસ્કૃતે લિખત. રીડ ધ ફોલોવિંગ પેસેજ કેરફુલી એન્ડ રાઇટ આન્સર ઇન સંસ્કૃત. અને એમાં ABCD આવા 4 પ્રશ્નો પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. આ 12નો પેરેગ્રાફ અપઠિત હશે અને એ પૂછાશે અને તમારે એના ધ્યાનથી વાંચવો પડશે અને વાંચીને પછી એના સંસ્કૃતમાં જવાબ આપવાના રહેશે. ત્યાર પછી કર્તા કૃતિ યોગ્ય મિલન કૃત. કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો, કોઈ પણ બે. આમાં અ અને બ વિભાગ આપેલો હશે. 56, 57, 58 નંબરનો આ પ્રશ્ન હશે અને કોઈ પણ બે તમારા લખવાના હશે. તો આ બાજુ જે ઓથર છે અને આ બાજુ એમની બુક છે, તો તમારે જે કર્તા છે એમનું નામ હશે અને આ બાજુ તમારે એમને કયું પુસ્તક લખ્યું છે એ શોધવાનું છે. અહીં આગળ એક્ઝામ્પલ લઈએ તો વાલ્મીકી, તો આ બાજુ બમાંથી રામાયણ એમણે લખ્યું છે. એ રીતે તમારે કાવ્ય કૃતિને કરતા બંનેને જોઈન્ટ કરવાના છે. ત્યાર પછી રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડ પુનઃ લિખત કાની અપિત્રીણી. એક પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફમાં અમુક શબ્દ નીચે એક લાઈન દોરેલી હશે અને લાઈન દોરેલી તમારે સુધારવાની છે અને સુધારી અને ફરીથી એ ફકરો તમારે લખવાનો છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 60 અને 61 નંબરનો પ્રશ્ન છે અધોદત્તસ્ય શ્લોકસ્ય ગુર્જર ભાષાયામ આંગ્લ ભાષામાં અનુવાદ કૃત્વા અર્થ વિસ્તાર કુરુત કોપી એક, અને ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ વર્સિસ એન્ડ એક્સપાન્ડ ધ આઈડિયાઝ એની વન. 60 અને 61 નંબરના પ્રશ્નમાં બોર્ડે નિયત એવું કરેલું છે કે જે માત્ર ને માત્ર સ્વાધ્યાયમાં આપેલા અર્થ વિસ્તારો હોય છે તેમાંથી જ પૂછવું, બીજું નહીં. એટલે સ્વાધ્યાયમાં જે આપેલા છે જે એ તમારે મોડે કરવા અને એમાંથી જ આ અર્થ વિસ્તાર તરીકે પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 સંસ્કૃતનું પ્રશ્નપત્ર ભર્યું. હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે અને બધા વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરજો, સુંદર આયોજન કરો. અને આ પરીક્ષા એ આ જીવનની પરીક્ષા નથી, પણ પરીક્ષાનો એક ઉત્સવ બનાવીને એને આનંદથી, ઉત્સાહથી અને ખૂબ ઉમંગથી આપણે પરીક્ષા આપીએ તેવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ.